જય શ્રી રામ. નમસ્કાર, આપ જોયા છો પ્રવેગ ન્યૂઝ ને હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન થયા રામલલ્લા. વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્તમાં થઈ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ. પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી સાષ્ટાંગ દંડવત કર્યા. રામલલ્લાને પ્રણામ. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો અવસર. સીએમ ભૂપેન્દ્ર પટેલ સિલજ ગામ ખાતે નિહાળ્યો રામોત્સવ. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું પત્રકારોને સંબોધન. કહ્યું 1400 કાર સેવકોને અયોધ્યા લઈ જવા ટ્રેનની વ્યવસ્થા કરાશે. ગીર સોમનાથના માછીમારોની રામ મંદિર મહોત્સવની અનોખી ઉજવણી. દરિયા વચ્ચે ભગવાન રામની આરતી અને રામધૂન વગાડી કરી ઉજવણી. તો અયોધ્યા શ્રીરામ મંદિરમાં રામલલ્લાની દિવ્ય મૂર્તિની વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલ્લાનો અભિષેક કરવામાં આવ્યો. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની પ્રથમ આરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રામલલ્લાના અભિષેક માટેની ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો ત્યારે તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન રામની આરતી ઉતારી હતી. વડાપ્રધાને અભિષેક સમારોહ દરમિયાન ભગવાન રામના ચરણોમાં છત્ર અર્પણ કર્યું હતું. રામલલ્લા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન છે તો શંખનાદ ફૂંકાતા અને મંત્રોના જાપ વચ્ચે રામલલ્લા તેમના ભવ્ય ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભ મુહૂર્તમાં રામલલ્લાનો અભિષેક કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યાના રામ મંદિરમાં તમામ પૂજા કર્યા પછી રામલલ્લાની મૂર્તિ સમક્ષ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. સમારોહ પછી વડાપ્રધાને પ્રતિમાની આસપાસ પરિક્રમા પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પૂજારીના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. आज हमारे राम आ गए हैं. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं. सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं. इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई. તો અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ધામધૂમથી સંપન્ન થઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમારોહનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. અમદાવાદના સિલજ ખાતે મુખ્યમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું લાઈવ પ્રસારણ નિહાળ્યું, જેમાં મુખ્યમંત્રી ઉપરાંત સ્થાનિક રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખા દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ
ધામધૂમથી સંપન્ન થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે સિલજમાં સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો. તેમણે ગુજરાતવાસીઓને રામ મંદિરની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આજના ઐતિહાસિક દિવસે સૌ ભારતીયોના આતુરતાનો અંત આવ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રીના કરકમલો દ્વારા આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આપણા સૌ વતી, ગુજરાતના સૌ નાગરિકો વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે સૌને આજે ઐતિહાસિક દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સૌને અનુભવ થયો અને માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના ગૌરવના આવા કાર્યો થતા રહે એવી પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી. તેમણે કહ્યું કે હિન્દુ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ ગઈ છે. તેમણે જાહેરાત કરતા કહ્યું કે કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું છે. 1400 કાર સેવકોને અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે. લગભગ 400થી વધુ વર્ષથી ભગવાન રામના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા. અનેક લોકોએ કાર સેવા કરી, અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી, વર્ષો સુધી બાધાઓ રાખી. કોઈએ મીઠાઈ છોડી, કોઈએ ચંપલ પહેરવાનું છોડ્યું, કોઈએ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને, એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે. એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહ રંગેચંગે સંપન્ન થતા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે સોમનાથમાં માછીમારોએ સમુદ્રની મધ્યમાં રામધૂન વગાડીને અભિષેક સમારોહની અનોખી રીતે ઉજવણી કરી હતી. 151 જેટલી બોટ દરિયામાં જઈને ધૂન વગાડીને સમુદ્રમાં ભગવાન રામની આરતી પણ કરી હતી. તો અમદાવાદના રાણીપ વિસ્તારની સોસાયટીમાં ભગવાન શ્રીરામની 30 કિલો ઘીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમા ઓઢવના હંસાબેન દ્વારા તૈયાર કરવામાં આવી છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી સમગ્ર ભારત રામમય બન્યું છે. અમદાવાદમાં દરેક સોસાયટીઓમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. પૂર્વ ચેરિટેબલ ટ્રસ્ટે 30 કિલો ઘીની ભગવાન રામની પ્રતિમા બનાવી છે. દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બહુ જ ઉત્સાહ છે અને તમે જો છેલ્લા કેટલાય સમયથી દરેક સોસાયટી, અલગ અલગ સંસ્થાઓ પોતપોતાની રીતે જે કામ આવે કરે છે. અમે જ પર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 100 નદીનું પાણી અયોધ્યા રામ મંદિરમાં મોકલાયું છે અને આજે પર્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારી સોસાયટીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજન થઈ રહ્યું છે. નીચે રંગોળીને એવું બધું દોર્યું છે અને 12:39 એક અમે ઘીમાંથી 30 કિલો ઘીમાંથી ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવી છે. તો એની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત ભગવાન શ્રી રામની ઘીની મૂર્તિ બનાવી હશે તો આ ઘીની મૂર્તિનો દર્શન કરવા એક અલૌકિક છે. એટલે ઘીમાંથી જે રામ ભગવાનની મૂર્તિ બનાવી છે એનું નીચે પૂજન થશે અને એની ભગવાન રામની ઘીની પ્રતિમા ઓઢવમાં રહેતા કલાકાર હંસાબેન દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ઘીને ગરમ કરીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવ્યું હતું. બાદમાં તેને બરફની પાટ પર રેડીને ઘટ સ્વરૂપમાં ફેરવવામાં આવ્યું હતું. જામેલા ઘીને એકત્ર કરીને તેને આકાર આપીને મૂર્તિ તૈયાર કરાઈ છે. આ ઓર્ડરમાં હંસાબેન રાજપૂત કરીને છે, જે છેલ્લા 30 વર્ષથી ઘીની બધી વસ્તુઓ બનાવે છે. તો એ મારા સંપર્કમાં આવ્યા, તો મેં એમને ફોન કર્યો. તો એમને કીધું કે આપણે ભગવાન શ્રી રામની ઘીની મૂર્તિ બનાવી. તો એમને 30 કિલો ઘીની મૂર્તિ બનાવી છે. ઘી એકદમ પહેલાં ગરમ કરવામાં આવે, અને ગરમ કર્યા પછી એની બરફની પાટમાં એ ઘીને ઠંડુ કરવામાં આવે, અને ઠંડુ કરીને એનું મિશ્રણ કરવામાં આવે. એ મિશ્રણની પછી આ મૂર્તિ બનાવે છે. આમાં કોઈ કેમિકલ કે એવું કંઈ એડ કરવામાં નથી આવ્યું. અને આ ઘી જ્યારે મૂર્તિ ઓગળવાની શરૂઆત થાય તો આ ઘી મંદિરમાં દીવા માટે પણ ઉપયોગમાં લેવાય. આ પ્રતિમાનું બપોરે મંદિરમાં સ્થાપન કરીને પૂજન કરવામાં આવ્યું હતું. મૂર્તિ પીગળી ગયા બાદ ઘીનો ભગવાનના દીવામાં ઉપયોગ કરવામાં આવશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતાં દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. કેમેરામેન શ્રેયસ વસાવા સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ. તો અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રીરામના મસ્તક પર સુરતમાં બનેલો મુગટ સ્થાપિત કરવામાં આવ્યો છે. અને અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે. ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે કંપનીની સોનું, હીરા, નીલમ વગેરે સાથે 6 કિલો વજનનો મુગટ બનાવડાવ્યો છે. તો મુગટમાં 4.5 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તદુપરાંત નાના મોટી સાઇઝના હીરા, માણેક, મોતી, પલ અને નીલમ વગેરે રત્નો જડવામાં આવ્યા છે. તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતા સમગ્ર દેશની અંદર દિવાળી જેવો માહોલ છે, અને આ ઉજવણીમાં દિવ્યાંગજનો પણ જોડાયા છે. તો સુરત હીરાબાગ વિસ્તારમાં દિવ્યાંગજનોએ પણ ભગવાન રામનો ધ્વજ ફરકાવીને જય શ્રી રામના નારા પોકાર્યા હતા. તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને નાના બાળકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, અને અમદાવાદના રાણીપ વિસ્તારમાં બાળકોએ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીની વેશભૂષા ધારણ કરીને યાત્રા કાઢી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. બાળકોએ ભારત કા બચ્ચા બચ્ચા, જય જય શ્રી રામ હી બોલેગાના નારા લગાવ્યા હતા, અને તે ગીત પર ખૂબ જ ધમાલ કરી હતી. गणेश ग्रीन सोसाइटी से आज शोभा यात्रा निकाले हैं रामचंद्र जी की, और न्यू रानीप में ये भव्य प्रोग्राम चल रहा है. तो आप सबका इसमें स्वागत है. कृपया गणेश ग्रीन में आकर के हमारी शोभा बढ़ाएं और इस यात्रा को शुभ बनाएं. धन्यवाद. તો અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહ રંગે ચંગે સંપન્ન થતા સમગ્ર દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે, અને ત્યારે અમદાવાદના સમાચાર રાજા યુવક મંડળે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી. યુવક મંડળે શ્રીરામ પ્રભુની મૂર્તિ બનાવી, અને આ મૂર્તિ જોતા આવતા જતા લોકો પણ દર્શન કરવા માટે ઊભા રહેલા જોવા મળ્યા હતા, અને સૌ કોઈ જય શ્રીરામના જયઘોષ કરતા જતા હતા. તો મંડળના સભ્યો દ્વારા હરણી બોટ દુર્ઘટનાના મૃતકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. તો અયોધ્યામાં આજે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં મહોત્સવની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામની રંગોળી, ઘીની પ્રતિમા સ્થાન તેમજ પૂજા, રામલીલા, રાસોત્સવ વગેરે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જાણે બીજી દિવાળી હોય એમ ઘરે ઘરે ઉત્સવ થઈ રહ્યો છે. ક્યાંક રામ ભક્તો રેલીઓ કાઢી રહ્યા છે, તો ક્યાંક રામધૂન ચાલી રહી છે. ત્યારે આવો રામ ભક્તોની ઉજવણી જોઈએ. અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી. અમદાવાદના રાણીપના
શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટના મહિલા મંડળે ભગવાન શ્રી રામની વિશાળ રંગોળી તૈયાર કરી છે. રામની રંગોળી કલર અને ફૂલોથી તૈયાર કરવામાં આવી અને આખી સોસાયટી ધજા અને તોરણથી શણગારવામાં આવી છે. ઠેર ઠેર શ્રીરામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી રહી છે. તો સોસાયટીમાં એક જ ગીત ગુંજી રહ્યું છે, ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ હી બોલેગા. તેમજ સમગ્ર રાજ્યમાં લોકોએ ઓનલાઈન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ નિહાળ્યો. અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે અમે અમારી સોસાયટીમાં મહિલા મંડળ ભેગા થઈને રંગોળીનું, ફૂલોનું એ બધું આયોજન કર્યું છે અને બધા સમૂહ ભેગા થઈને જ બધું કર્યું છે. અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી. સોસાયટીમાં જય શ્રી રામ અને કેસરી ધજાઓ જ દેખાઈ રહી છે. સોસાયટીમાં ગરબા મહોત્સવ પણ ઉજવાયો. સાથે જ બાળકો રામલીલાના પાત્રો પણ ભજવ્યા. આમ દિવાળી અને નવરાત્રી એક જ દિવસે ઉજવવામાં આવી છે. અને અમારી સોસાયટીમાં બાળકો દ્વારા રામલીલામાં જેવી રીતે થતું હોય છે એવી રીતે પાત્રો અલગ અલગ રીતે ભજવવામાં આવે છે. સાંજે રાસ ગરબા, વેશભૂષા, મતલબ રામચરિત માનસના જેટલા પાત્ર છે એવી રીતે ભજવ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બાળકોમાં ઉત્સાહનું વાતાવરણ છે. બાળકો રામલીલાના પાત્રો ભજવી રહ્યા છે. આખો દિવસ મોબાઈલ અને ઓનલાઈન ગેમમાં રચ્યા પચ્યા રહેતા બાળકો રામલીલાના પાત્રો ભજવીને રામનું મહત્વ સમજી રહ્યા છે. તો બાળકોના જીવનમાં સનાતન સંસ્કૃતિનું સિંચન કરવા રામ મહોત્સવ મહત્વનો ભાગ ભજવશે. એટલે એ લોકો બી રામાયણ જે રામ ભગવાન જે હતા એમનું જે બધું કેવી રીતે છે, શું છે, કેમ કે આટલા વર્ષોથી રામાયણ જય શ્રી રામ જ બધા બોલતા હતા, બાકી રામ શું છે એ બધાને ખબર નથી. પણ હવે બધા બાળકોને બી જિજ્ઞાસા થાય છે કે આટલો મોટો ઉત્સવ થાય છે, અમારા સ્કૂલમાં રજાઓ છે તો આ શું છે. તો એના વિશે એ લોકો વધારે થોડું અવગત થશે, એ લોકોને ખબર પડશે કે રામાયણમાં કયા કયા પાત્રો હતા, શું હતા. પણ એ પછી થોડું બાળકોને મનોરંજન થાય એવી રીતે થોડું ગરબા અને એ લોકોના પાત્રોનો વેશભૂષાનો એનો કાર્યક્રમ રાખેલો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સમગ્ર અમદાવાદમાં દિવાળીનો માહોલ છે. સોસાયટીઓમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન શ્રેયસ વસાવા સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ. તો જતા જતા નજર કરીએ એક વિશેષ અહેવાલ પર. તો અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેને લઈને આજે સમગ્ર દેશ રામમય થયો છે. ઘાટલોડિયા વિસ્તારમાં વહેલી સવારથી જ ઉજવણી કરવામાં આવી રહી હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સોસાયટીના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજનો દિવસ લખાયો છે અને ત્યારે જ આ તમામ મહિલાઓ જાણે કે રામમય બની ગઈ છે અને રામ ભગવાનનું જે નામ છે તે લઈ રહી છે, કારણ કે આજે તેમના રામલલ્લા તેમના ઘરે પહોંચ્યા છે. બેન, કેટલી ખુશી થાય આજે રામ ભગવાન તેમના ઘરે. 2 3 4 હનુમાનજી નો જય જયકાર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કેટલું સારું લાગે આજના દિવસ. સરસ લાગે છે, જાણે રામ ભગવાન ખુદ આવી ગયા હોય ને એવું લાગે છે. રામ સાક્ષાત અહીંયા છે કે નગર. જય શ્રી રામ, શ્રી રામ. એટલે આ તમામ લોકો છે તે રામમય બની ગયા છે, કારણ કે આજે રામ ભગવાન તેમના ઘરે આવ્યા છે. બેન, કેવું લાગ્યું આજે રામ ભગવાન આવ્યા? રામ ભગવાન આવ્યા અમારા આગળ, અમે બહુ ખુશ છીએ બધા. જય શ્રી રામ, જય શ્રી રામ. એનો અવાજ રહી ગયો છે. તમામ મહિલાઓ છે તે સવારથી જે આ કાર્યક્રમમાં લાગી ગઈ છે, પરંતુ આ કેકે નગર આજે એવું લાગી રહ્યું છે કે જાણે કે રામમય બની ગયું હોય ને તમામ લોકો રામ ભગવાનની ભક્તિમાં જાણે કે લીન થઈ રહ્યા છે. સોસાયટીના રહીશો દ્વારા બાળકોને રામાયણના પાત્રો પર તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં રામાયણના પાત્રોએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું. પ્રભાત ફેરી કરી પછી એના પછી અમે 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠાનો બધો પ્રોગ્રામ લાઈવ ટીવી સ્ક્રીન ઉપર, મોટા સ્ક્રીન ઉપર આયોજન કર્યું. બધાએ સાથે મળીને આયોજન એને જોયું, નિહાળ્યું, નરેન્દ્રભાઈની સ્પીચ સાંભળી. અને રામ આપણા શું છે, રામ આપણા વંશજ છે
એનો એક પર્યાય આપણે કોઈ પર્યાય જ નથી, એનો આખી દુનિયા માને છે. આજે તો આખી દુનિયા માનવા માંડી કે કાર સેવામાં અયોધ્યા સુધી પહોંચી ગયા હતા અને નજરની સામે વિવાદાસ્પદ ઢાંચો જ્યારે એ ગગનચુંબી ઢાંચો આમ આંખના પલકારાની જેમ ધ્વસ્ત થઈને જ્યારે નીચે પડ્યો અને એના ઢાંચાની ઉપર જ્યારે હનુમાનજી ખુદ બિરાજમાન હોય એ રીતે વાનર સેનાના પ્રતીક રૂપે હનુમાનજી જ્યારે આવીને બેઠા ત્યારે લાગ્યું કે ના, સાક્ષાત રામ સ્વરૂપ હનુમાનજી પણ આજે આ વિવાદાસ્પદ ઢાંચો પાડવામાં મદદરૂપ થઈ રહ્યા છે. અને કેકે નગર સોસાયટી સેક્ટર 2 માં રહેતા પ્રવીણભાઈ કાર સેવક તરીકે અયોધ્યા ગયા હતા. તેમની જેવા હજારો કાર સેવકોનું સપનું આજે પૂર્ણ થયું છે, જેની ખુશી તેઓ મનાવી રહ્યા છે. ન ભૂતો ન ભવિષ્યથી એવો અવસર આજે આવ્યો છે અને તેની જ ઉજવણી રૂપે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી કળશ યાત્રા છે તે નીકળી છે અને તેમાં તમામ જે સોસાયટીના જે નગરજનો છે તે જોડાયા છે. આ તમામ લોકો છે તે રામ ભગવાનની જે શોભાયાત્રા છે તે કાઢવામાં આવી છે અને વહેલી સવારથી જે કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે. સાથે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ લોકો આજે કાર્યક્રમમાં જોડાયા છે, કારણ કે ઇતિહાસમાં જે સુવર્ણ અક્ષરોથી આજનો જે દિવસ છે તે લખાવા જઈ રહ્યો છે, કારણ કે 550 વર્ષ કરતાં પણ વધારે પ્રતીક્ષા આજના દિવસની હતી અને ત્યારે આજે એ ઘડી આવી ગઈ છે. ત્યારે લોકો રામ ભગવાનને વધાવી રહ્યા છે, કારણ કે આજે એમના ભગવાન એમના ઘરે આવ્યા છે. બા, જે ભગવાન ઘરે આવ્યા કેવું લાગે? એટલે તમામ જે વૃદ્ધાઓ છે તે આજે ખુશ છે, કારણ કે આજે તેમના ભગવાન પોતાના કેવું લાગે? સરસ લાગ્યું, સારું લાગ્યું, બધું કામ સારું થયું છે. તમામ જે લોકો આજની ઘડીની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે રામ લલ્લા તેમના ભગવાન પોતાના ઘરે આવે, અને તેવી જ રીતે આજે રામ લલ્લાની જે પ્રતિષ્ઠા થઈ છે અને તેના જ લીધે અમદાવાદ જાણે કે આખું રામમય બની ગયું છે. કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે કિંજલ બોરીસા, પ્રાઇવેટ ન્યૂઝ, અમદાવાદ.